પ્રમુખ સ્વામી મહારાજે એમના 93 વર્ષની પ્રત્યેક ક્ષણ એ આપણા માટે જ ખર્ચેલી છે. એવા પુરુષ માટે આપણે ભાવના રાખીએ કે યસ જીવનેન બહવઃ જીવંતી સો અત્ર જીવતું. જેમના જીવનથી એવા લાખો લોકોના જીવન બન્યા છે એવા જે પ્રમુખ સ્વામી મહારાજ ઘણું જીવો એવી ભાવના આજે આપણે વ્યક્ત કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે અત્યાર સુધીના એમના અવિરત વિચરણ યોગીજી મહારાજ ધામમાં પધાર્યા અને ત્યાર પછી લગભગ 42 વર્ષ થયા છે. તો એ 42 વર્ષની અંદર સત્સંગને 1000 વર્ષ આગળ એમણે મૂકી દીધો. પણ એમાં એમનો સખત ભીડો છે. 17,000 ગામડાઓમાં ગયા છે, 2.5 લાખ ઘરોની અંદર ગયા છે અને લગભગ 50થી વધુ દેશોની અંદર એમણે વિચરણ કર્યું છે. આદિવાસીની ઝૂંપડીથી માંડી મહેલાતો સુધી, બકિંગહામ પેલેસ સુધી એમના ચરણ એ ફરી ગયેલા છે. એટલે આપણે જોઈએ કે કેવા કેવા પ્રસંગોની અંદર સ્વામીએ બધું વિચરણ કરીને આ બગીચો ખીલવ્યો છે. આજે તમે જુઓ, પહેલાં એના ફળ જ કહી દઉં કે અમેરિકાની અંદર આજે આપણે જોઈએ 81 મંદિરો, 5 શિખરબદ્ધ અને 167 એકર ઉપર અક્ષરધામ બની રહેલું છે. 25,000 નિષ્ઠાવાન આવા કુટુંબો તૈયાર થયા છે અને એમાંથી લગભગ 50થી ઉપરાંત યુવાનો સાધુ થઈને આજે સત્સંગની સેવા કરી રહેલા છે. આપણને બહુ આશ્ચર્ય થાય કે આ બધું એમના વિચરણનો, ભીડાવાળું જે વિચરણ, એનો આ પ્રભાવ આપણને દેખાય છે. ઇંગ્લેન્ડની અંદર લગભગ 15 મંદિરો છે. એવી રીતે આફ્રિકામાં 25થી 30 મંદિરો છે. એવી રીતે આ એશિયા પેસિફિકની અંદર, પૂર્વના દેશોની અંદર લગભગ 10 મંદિરો છે. આ બાજુ આરબ દેશોની અંદર 5-7 મંદિરો છે. એ જ રીતે આપણે જોઈએ કે હિન્દુસ્તાનના મુખ્ય શહેરોની અંદર પણ કેટલાય બધા મંદિરો આજે આ વિદ્યમાન છે. આજે લગભગ 10 લાખ જેટલા સત્સંગીઓ અને લગભગ 900થી ઉપરાંત બધા સાધુઓ, આટલું મોટું જે કાર્ય સ્વામીશ્રીએ કર્યું, આપણી સંસ્થાની 162 જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બધામાં એમનો આ જે પરિશ્રમ છે ને એ કામ કરી ગયેલો છે. અત્યાર સુધીના ઇતિહાસની અંદર આપણે એમ કહીએ, જેમ પૂજ્ય સત્યમિત્રાનંદજીને બધા કહેતા કે આદિ શંકરાચાર્ય પછી આવું વિચરણ કર્યું હોય એવા તો એક પ્રમુખ સ્વામી મહારાજ એક જ છે અને એમના માટે ગ્રંથના ગ્રંથ આરક્ષિત રાખવા પડશે. એવી વાતો એ બધા બહારના લોકો પણ એમનું વિચરણ જોઈને કરે છે. એમણે વરસાદ જોયો નથી, ઢાળ જોઈ નથી, તડકો જોયો નથી અને એની સાથે એમના શરીરની અંદર તાવ હોય, 102 ડિગ્રી તાવ હોય તો પણ વાસદમાં 122 પધરામણી કરેલી હોય અને એ પણ નિર્જળા ઉપવાસની અંદર. આ બધું કોના માટે? આ બધું આપણા માટે. એટલે આપણે કહે છે ને, હી ઇઝ લિવિંગ ફોર અસ. આપણા માટે જીવી રહ્યા છે. એમને કે પામવાનું નથી, એમને તો આપવાનું છે. અને આપવા માટે એમણે પાછું વળીને આ જોયું નથી કેવા પરિવર્તનો. આદિવાસીઓની વાત કરું પહેલાં તો લગભગ 2 લાખ આદિવાસી સત્સંગી થયા છે અને એ પણ કેવા કે એમણે આ સત્સંગ પહેલાં તો જીવતા કરચલા અને માછલા ખાતા હતા. અત્યારે એમના ઘરની અંદર એ જે ચૂલા તોડીને નવા કર્યા કે ઘણું માંસ બંધાયું. પાછલી પેઢીને ખબર ન પડવી જોઈએ કે આપણા વડવાઓ માંસ ખાતા હતા. એમણે તાળીના વૃક્ષો તોડી ફળાવ વૃક્ષો કરી દીધા. એ પણ એમની વાત. એમની જે કન્યાઓ, એને લગ્ન કરવાનું હોય તો એનો જે ભાવિ પતિ હોય એને પછી લઈ જાય મંદિરમાં અને પછી ક્યાંક જા સંત પાસે જઈને વર્તમાન લઈ લે કે દારૂ નહીં પીવું, તાળી નહીં પીવું, માંસ નહીં કહું. અરે કે પણ મારા આટલા બધા નિયમ કે પાળવા હોય તો પરણ, ને તે ચાલતો થા, હું બીજાને પરણીશ. તો આવી પ્રકારની આવી દૃઢતા ત્યાં સ્વામીશ્રીએ બધામાં કરેલી છે. આપણા પ્રોફેસર મકરંદ મહેતા, જે ગુજરાતના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઇતિહાસકાર તરીકે જેમનું બહુ મોટું નામ છે અને એમને થયું કે સ્વામીશ્રીએ, એમને ખૂબ ભાવ છે સ્વામી માટે, પણ કે આ આદિવાસીમાં પરિવર્તન કેવું કર્યું હશે એ જોવા માટે એ જ્યારે ગયા અને સુરંગી ગામની અંદર એમણે જઈને જોયું, ઓહો, આખું ગામ જ દિવ્ય અને પવિત્ર લાગે. એક ઝૂંપડામાં કે હું જઈ શકું, એમની સાથે સંતોષ છોકરા 2 મોકલેલા. આહા કે જાઓ ને. અને ત્યાં ગયા પછી એક બેન ચોખાનો રોટલો બનાવતા હતા. એને નવાઈ લાગ્યા, ચોખાના રોટલો પહેલો જોયો. એટલે કે મારે જરા ચાખવો છે તો જમવા આપશો? એ કે આપીશું ને.
પણ તમે બેસો, હું ઠાકોરજીનો થાળ કરું અને પછી તમને આપું. એને એમ થયું કે પ્રમુખ સ્વામીએ કેવળ વ્યસનો મુકાવ્યા, દૂષણો મુકાવ્યા, માંસાહાર મુકાવ્યા એવું નથી કર્યું. એ તો છે જ કેવળ, પરંતુ એમની સાથે એમનામાં ભક્તિ ભરી છે. આ ભક્તિ ભરવીને યાદ રાખજો, બહુ અઘરું છે. વ્યસનો તો મુકાવાય, પણ એ તો સામાજિક કામ, પણ એનામાં ઠાકોરજી લાવવા, ભગવાનના જીવનના અંદર આવી જવા, એ બહુ અતિ અઘરું કામ છે. એ જોઈને અતિ પ્રભાવિત થયા કે હું નાગર બ્રાહ્મણ કહેવો, મને ઠાકોરજીનું થાળ બધું કંઈ ખબર નથી, અને આ એક આદિવાસી બાઈ મને સમજાવે છે કે ઠાકોરજીના થાળ પછી તમને આપું. આ તો કે કેવું પરિવર્તન સ્વામીશ્રીએ કર્યું હશે. અને જ્યારે 2-4 બીજા બધા ગામોમાં ફરી અને સાંજ પડી ત્યારે પેલા છોકરાઓને આપવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો કે ભાઈ ચોકલેટ બોકલેટ ભૂલી ગયો છું, તમે મારી સાથે ફરો છો. એ કે સાહેબ અમે પણ અમારે ચોકલેટની કોઈ જરૂર નથી, અમે સવારથી તમારી સાથે ફરીએ છીએ. આપવા જેવી એક જ વસ્તુ અમે જોઈ કે તમે થોડી વારે બધા ગુટખા ખાઓ છો, આ મૂકી દો એટલે એમને તમે અમારી બધી ઘણી સેવા કરી કહેવા છે. ઓકે, પેલી બાઈએ મને ભક્તિ શીખવી, આ મને વ્યસન મુક્તિની વાત કરે છે. શું સ્વામીનું પરિવર્તન છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા આદિવાસીઓની અંદર આવું અદ્ભુત કાર્ય કર્યું. આજે એમના વિચરણે કરીને આજે લાખોનો યુવા વર્ગ છે, બાળ વર્ગ છે. તમે જુઓ કે જ્યારે આપણે ષષ્ઠી પૂર્તિ થઈ ત્યારે આપણા મુખ્યપ્રધાન પણ આશ્ચર્ય પામી ગયા, મુખ્યમંત્રી, કે 60,000 જેટલા યુવા યુવતીઓ અને અતિ પવિત્ર. આ તો એક માખણ જેવું, આવું તો કોઈ દિવસ કલ્પનામાં ના આવે કે આટલા બધા યુવા યુવતી હોય અને પવિત્ર જીવન જીવતા હોય. એ જોઈને એમને બહુ જ આશ્ચર્ય થયેલું. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે કેવું અદ્ભુત પરિવર્તન કરેલું છે. કેટલાના ઝઘડા રાતોની રાતો બેસીને અને દિવસોના દિવસ 15 દાડા સુધી બેસીને પતાવ્યા. ત્યારે લોકો કે જે સ્વામી અમારા ઝઘડામાં ન પડ્યા હોત તો અમારામાંથી કોકનું ખૂન ચોક્કસ થાત. તો આ પણ એમની એક વિચરણની અંદર આ ભીડા ભેગો ભીડો હોય છે. કેટલા લોકોના જીવન પરિવર્તનની વાતો બધી સાંભળી લીધી, એટલે કંઈ આપણે કહેવાની બહુ જરૂર નથી. પણ હેતથી કેટલું બધું વિચરણ દ્વારા વિચરણમાં એ કામ કરી દે છે. બદલપુર બાજુ બધા જે ધારાળા લોકો રહે, હવે એ બધાને તો બધા જુદા જુદા વ્યસનો હતા એ બંધ કરાવ્યા, પણ એક હરિભક્ત દારૂ પીતો નહોતો પણ વેચતો હતો. એ સ્વામીને ખબર પડી કે તો એનું ઠેઠ આખા ગુજરાતમાં એનો બધો ધંધો ચાલે. સ્વામી પછી જ્યારે કોતરોની અંદર સભા હતી અમારી, અને પછી પગે લાગવા બધા આવતા હતા, એમાં એ આવેલો અને સ્વામીનો હાથ પકડીને કહેલા, એ નામ હું નથી કહેતો, પણ કહે છે કે મેં જાણ્યું કે તું દારૂ પીતો નથી પણ વેચે છે. આ જાણ્યું ને મારું પેટ બળી ગયું. પેલાની આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી આજથી આ બંધ. આ જુઓ આ કેવા પરિવર્તનો એમના હેતથી આ વિચરણની અંદર અદ્ભુત રીતે થઈ જાય છે. એ આપણી કલ્પનાની બહારની વાત. ઘણા બધા તમે જુઓ ને, છોકરાઓ સાધુ બની જાય છે. આ કોઈ સામાન્ય વાત નથી. બીડી છૂટતી નથી, ગુટખા છૂટતા નથી, તો આખો સંસાર છોડી દેવો કેવી મોટી વાત કહેવાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ વિચરણમાં આ કાર્ય પણ કરેલું છે. ઘણું બધું એમણે આ વિચરણની અંદર આ બધું સહન કરેલું છે. એ બાજુમાં ખાંભળા ગામથી એક વખતે સ્વામીશ્રીની સાથે અમે ભર વરસાદની અંદર ચાલતા આવેલા, એ પણ મને યાદ આવે છે. એટલે એવા બધા તો બહુ જ પ્રસંગો છે કે જેમાં ભીડા સિવાય કશું જ હોય નહીં. આ કોઈ વખતે આ સ્વામીશ્રીને આવી રીતે 2:30 વાગે જમવા બેસવાનું થયું અને કોઈ ગરીબ વખતે કે તમે મારા ઘેર આવી ગયા પણ હું નહોતો, કે ચાલ ભાઈ જઈએ રાજી કરીએ. તો એ પ્રમાણે એમણે બધાને રાજી કરવા માટે ભીડો બેઠેલો છે. પગમાં સોજા હોય તો પણ પાછા પડ્યા નથી. તો પૂજ્ય સ્વામીશ્રીનું આવું જે કષ્ટદાયક એવું જે વિચરણ અને ભીડો એને લઈને આ બગીચો આજે આ ખીલી ઉઠેલો છે. તો આપણે એ જોઈએ કે સ્વામીશ્રી આવું જે વિચરણ ભીડાવાળું આપણા માટે કરેલું છે. તો આપણે એમના જે દાખલાને આપણને રાજી કરવા માટે એમણે બધું જ કર્યું છે. કોઈને ના નથી પાડી, કોઈને પણ. તો હવે એક જ પ્રશ્ન રહે છે કે હવે આપણે એમને રાજી કરવા એટલે એમની આજ્ઞા પ્રમાણે રહેવું. એમનામાં દિવ્ય ભાવ જુઓ, નિર્દોષ ભાવ જુઓ, અને એ પ્રમાણે અખંડ દિવ્ય ભાવથી આપણે એમની જો આ પ્રમાણે આ સેવા કરીએ તો એ રાજીને રાજી જ છે. તો આજનો આ પવિત્ર દિવસ હમણાં કવિએ પ્રમાણે આપણા માટે તો બહુ જ આનંદદાયક દિવસ કે બહુ વર્ષો પછી જન્મ જયંતિની સભામાં આપણે બેઠા છીએ. એટલે આ બહુ મોટા ભાગ્ય કહેવાય, કલ્પના બહારનું આપણા માટે આ કહેવાય. તો એ પ્રમાણેનો લાભ હવે આપણે આગળની ક્ષણોની અંદર પ્રાપ્ત કરીએ. સ્વામિનારાયણ ભગવાનની